અમદાવાદ એરપોર્ટ પરથી જપ્ત કરાયું 30 કરોડનું હેરોઇન સાબુ જેવા પેકિંગમાં છુપાવીને કુઆલાલંપુરથી આવેલા યાત્રી પાસેથી મળ્યું કુલ 7 કિલોથી વધુનું હેરોઇન। ભરૂચમાં અંકલેશ્વર એક્સપ્રેસ વે પર સીન સપડા કરવા યુવકોને મોંઘા પડ્યા। ડ્રોનની મદદથી બનાવેલો વિડીયો વાયરલ થતાં પોલીસે 6 યુવકોને પકડી કાયદાનું ભાન કરાવ્યું। બનાસકાંઠામાં અડકવાનો શિકાર બનેલી 40 વર્ષીય મહિલાનું સારવારમાં મોત। શ્વાન કરડ્યા બાદ કુંડિલ ગામની મહિલાએ રસી ન લેતા જ મોતની ભેટી। શ્વાન કરડે તો સમય બગાડ્યા વગર લઈ લેવી જોઈએ રસી। મહેસાણાના બેચરાજી ઠાકોર સમાજે બંધારણને લઈને બનાવ્યા વધુ કડક નિયમો। નિયમ તોડનારને નાત બહાર કરવાની સાથે સાથે 51,000નો દંડ થશે। આવતીકાલથી ભવનાથની તળેટી બમ બમ ભોલેનાથથી ગુંજી ઉઠશે। મહાશિવરાત્રી મેળા માટે એસટી વિભાગે ખાસ તૈયારી કરી। યાત્રિકોની સરળતા માટે એસટી વિભાગ વધુ 195 બસો દોડાવશે।